હાલો મિત્રો, જય સોમનાથ। તો કેમ છો તમે બધા? તો આજના ન્યૂ વ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે કાઠિયાવાડી બફલો। ઘણા લોકો બફલો બનાવે છે અને ઘણા લોકોને બફલો કોને કહેવાય તે જ ખબર નથી। તો આ મેં વિચાર્યું કે ચાલો આજે બફલાનો વિડીયો બનાવો, જેથી તમને પણ ખબર પડે કે બફલો કોને કહેવાય। તો ચાલો વિડીયોમાં બનતા રહેજો કન્ટિન્યુ। બફલો બનાવવામાં ગુવાર, ભીંડો, ચોળી અને આ ભીંડીની ભાજીની જરૂર પડે છે। આવી રીતે પાંદડા તોડવાના છે અને આ ભાજી સ્વાદમાં ખાટી હોય છે એટલે બફલો ખાટો બને। આવી રીતે કૂણા કૂણા હોય ને પાંદડા લેવાના છે। ભાજી અને શાકભાજીનું કટિંગ કરીને તૈયાર કરી લીધું છે। ભાજીને અને શાકને આપણે 2-3 પાણી ધોઈ નાખશું।
ઘણા લોકો આ છાશની અંદર બાફે, પણ હું છાશમાં નથી બાફતી, કારણ કે છાશમાં બાફવાથી છાશ ફાટી જાય છે ને. હું પછી નાખીશ, બફાઈને પછી છાશ નાખીશ. અડધો ગ્લાસ પાણી નાખવાનું. 2 સીટી બોલાવી લીધી છે અને બફલો બફાઈ ગયો છે. હવે અંદર છાશ નાખવાની છે. મિત્રો, તો આપણો બફલો બનીને તૈયાર છે. તમે પણ ઘરે ટ્રાય મારજો અને જણાવજો કે તમને કેવો લાગ્યો તે. તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો.